શું તમને ગોઠણમાં દુખાવો થાય છે? શું તમને સીડી ચડવા ઉતરવામાં અને ચાલવામાં તકલીફ થાય છે? તો આ વિડીયો તમારા માટે છે. હું છું ડૉક્ટર મૌનિલ નાયક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને રોબોટિક ની સર્જન, અંબા હેલ્થ સેન્ટર, ગાંધીનગર. મિત્રો, આજે આપણે ગોઠણમાં દુખાવાની અર્લી જે સાઇન અને સિમ્ટમ હોય એ અંગે ચર્ચા કરવા માંગીએ છીએ. મિત્રો, ગોઠણમાં દુખાવો થવો અને એના અનેક કારણો હોય છે, જેમાં મુખ્યત્વે ઉંમરના કારણે થતો ઘસારો, તદુપરાંત ઈજા થવાના કારણે ગોઠણમાં ડેમેજ થતું હોય છે. કોઈકને વાહ હોય તો પણ ગોઠણમાં ડેમેજ થતું હોય છે. ગોઠણમાં કોઈપણ પ્રકારની નુકસાની થાય તો એમાં મુખ્યત્વે ગોઠણમાં દુખાવો થવો, ગોઠણમાં પાણી ભરાવું, ગોઠણમાં સોજો આવવો, જકડાશ અનુભવવી, ચાલવા ઉઠવા બેસવામાં તકલીફ થવી, એક ધારું લાંબુ ના ચાલી શકાય, લાંબો ઊભા ના રહી શકાય તેવા પ્રકારના સિમ્ટમ જોવા મળતા હોય છે. ઘણીવાર તો લાલાશ પણ ગોઠણ પર પકડાઈ જતી હોય છે. તો આ બધા ગોઠણમાં જે તકલીફ છે એના અર્લી સાઇન એન્ડ સિમ્ટમ છે. હવે આ જો સમયસર એ જાણી લઈએ અને તમે મેડિકલ એટેન્શન એટલે કે તમારા ડૉક્ટરને મળો તો એના આગળનું સારવાર જલ્દી શક્ય બને અને આપણે આપણા નેચરલ જોઈન્ટને બગડતો અટકાવી શકાય. તો આમાંથી કોઈ પણ તકલીફ હોય તો તમારે તમારા ડૉક્ટરને તાત્કાલિક સંપર્ક સાધવો જોઈએ. જેમાં 2 થી 3 મહિના સુધી દુખાવો રહેવો, સતત ચાલવામાં તકલીફ રહેવી, એક ધારું ઊભા ના રહી શકાય અને ચાલવા ઉઠવા બેસવામાં વધારે તકલીફ અનુભવાવી, સીડી ઉતરવામાં વધારે તકલીફ થવી, સવારે ખાસ કરીને ઉઠો ત્યારે સાંધામાં જકડાશ અનુભવાય એવું થાય, સોજો વધારે લાગે, સાંધો ગરમ લાગે, આ બધા ગોઠણમાં ઘસારા અને એમાં ડેમેજ થયેલી કાર્ટિલેજના નિશાનીઓ છે. જો આ તકલીફ હોય તો તમારા ઓર્થોપેડિક ડૉક્ટરનો તમારે સંપર્ક સાધવો જોઈએ. એ સાચું જ કીધું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે જો આપણે અર્લી એની સારવાર કરાવીએ, વહેલા પહોંચીએ અને એનું યોગ્ય નિદાન થાય તો આપણી ગોઠણની ગાદીને આગળ ડેમેજ થતી અટકાવી શકાય અને જેના કારણે આગળ વધતો ઘસારો અટકાવી શકાય અને આપણા નેચરલની સાથે આપણે સારી રીતે હરતા ફરતા રહી શકીએ. તો યોગ્ય સમયે વગર ઓપરેશનની સારવાર ચાલુ કરવી અનિવાર્ય છે અને એના માટે તમારા ઓર્થોપેડિક સર્જનનો તમારે તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.